અલા કેટલી વાલા પેલા ને દેખાતો નહીં. ओ भाई કોંગ્રેચ્યુલેશન, લગન નક્કી થઈ ગયા કઈ? હા ભાઈ, થેન્ક યુ. બહુ ખુશ લાગે ને કઈ? ખુશ તો હોવાનો જ ને. તું બોલ, શું ચાલે? કઈ નહીં ભાઈ, જો ઘરેથી નોકરીથી ઘરે વચ્ચે ટાઈમ મળે તો તમે જવાને મળી લેવાય. બરાબર છે. હારું ચાલ, મંદિરે જાઉં છું, તું આવવાનો? અહીં કામ જ એટલું છે ને, હું મંદિરે જવાનો ને. એમ પણ મેં ભગવાનમાં નહીં માનતો. જે પણ કઈ છે એ મારી મહેનતથી છે, ભગવાનથી નહીં. ભલે મહેનત તારી, પણ તાકાત તો ભગવાન જ આપે છે ને. ભાઈ ભગવાન ખરેખર હોત તો બધાને આટલી બધી તકલીફો ના હોત. એ તો જેવા જેના કરમ. ઓ ભાઈ, તમે કોણ છો? ભગવાન છો? મુરલીધર. મુરલીધર નામ રાખવાથી કોઈ ભગવાન નહીં બની જવાનું. આ કોણ છે ભાઈ? આટલું કહું તો બી હસ્યા જ કરે છે. છોડનેલા ભાઈ, તારે શું? તારે મંદિરે ના આવવું હોય ને તો ના આવતો, મેં તો જાઉં છું. હારું, તું જા મંદિરે, મેં જઉં કામ પર. આદિત્ય, તું અહીંયા? મયુર, તું બોલ શું ચાલે? બસ જો મસ્ત જોબ ચાલે છે. તારે કેવું છે બોલ? અલા શું કહું તને, કેમલા? સારી એવી જોબ હતી, એ પણ જતી રહી. દુઃખી ના થા, મળી જશે. હા ભાઈ, મળી જશે. બાકી ભગવાન કરે તો સાચું. ભગવાનને સારું જ કરવું હોત તો તારી જોબ જ ના છોડાવત. ખરેખર ભગવાન હોય છે પણ ખરા. ભાઈ એવું કેમ બોલે છે? ભગવાનના આશીર્વાદથી જ બધું છે. ભગવાનના આશીર્વાદથી નહીં, જે પણ કઈ છે એ આપણી મહેનતથી છે. શું કઈ પણ બોલે છે? કઈ પણ નહીં, તું જ વિચાર કર. ભગવાને એક પણ વાર તારું વિચાર્યું હોત તો આજે તારી જોબ જ ના છૂટી હોત. તું ભલે ગમે તે બોલે, પણ મને મારા ભગવાન પર પૂરેપૂરો ભરોસો છે કે તું પણ તારી મહેનતનો એટલો બધો અભિમાન ના કર. બાકી એ જ અભિમાન અહંકારમાં બદલાઈ જશે. પેલો ગજેન્દ્ર કઈ રહી ગયો? લવ ફોન કરવા દે. હલો, એટલે કઈ રહી ગયો? હારું ચાલ, આવ જલ્દી. કોઈની રાહ જોવે? હા તમને મેં કશે જોયેલા છે. કઈ જોયા? ભૂલી પણ ગયો. હા, તે દિવસે ચાની દુકાને મળ્યા હતા. તમે કેમ અહીંયા? અચ્છા, મંદિરે આવ્યા? તું પણ ચાલ મારી સાથે. ના ભાઈ ના, મેં ભગવાનમાં નથી માનતો. કેમ? ભગવાન જોડે શું દુશ્મની છે? દુશ્મની કઈ નથી માનતો ને. એમ પણ ભગવાન જેવું કઈ નથી હોતું. તમે કોઈ દિવસ જોયા છે ભગવાનને? જોયા તો નથી. લા મયુર, તું આવી ગયો? લા તું કોની જોડે વાતો કરે એકલો? લા જોની અહીં ઉભા. કોણ ઉભા? અહીં તો કોઈ નહીં. લા હું કોઈ નહીં, આ જોની. લા આ કઈ ગાયબ થઈ ગયા? કોણ ગાયબ થઈ ગયા? મુરલીધર, અમને તો અહીં હતા. લા હું કઈ પણ બોલે છે? આપણી બે સિવાય કોઈ નહીં. લા ચાલલા મંદિરમાં તો આવ. ના ભાઈ ના, તું લાગી આવું પગે જા. હલો, મયુર પટેલ બોલો છો? હા. કાલથી તમારે ઓફિસ આવવાની જરૂર નથી. યુ આર ફાયર્ડ. હે? પણ કેમ? આ હું થઈ ગયું મારી જોડે? એક જ સેકન્ડ મારી જોબ જતી રહી. હવે મેં હું કરીશ? ઘરની લોન, બધા EMI, ઘર ચલાવવાના પૈસા કઈથી લાવીશ મેં? ચિંટુને ફોન કરવા દે. હલો ભાઈ, થોડા પૈસાની જરૂર હતી. લા મારી જોબ છૂટી ગઈ. મારી બીજી જોબ લાગશે, તને આપી દઈશ બધા પૈસા. નથી પૈસા? તારી પાસે બધું મહેનતનું હતું ને, કઈ જતું રહ્યું? હવે મેં હું કરીશ? કઈથી પૈસા લાવીશ? જ્યારે જરૂર પડી ત્યારે ભાઈબંધો હોય કામ ના લાગ્યા. હલો, હવે આપણા લગ્ન નહીં થાય, સોરી. હે? હવે મેં ઘરનાને હું મોં બતાવીશ? કેમ મારી જોડે જ આવું થયું? એવું તો મેં હું કર્યું હતું. આજે નક્કી થઈ ગયું કે ભગવાન હોતા જ નથી. જો ખરેખર ભગવાન હોત તો આવું થવા જ ના દેત. આ બધું ભગવાનના લીધે જ થયું છે. મેં જેને પોતાના માયના હતા એમને પણ મારો સાથ ના આપ્યો. આના કરતા તમે મરી જાવ એ જ સારું થશે. મેં સુસાઇડ જ કરી લઉં. મયુર, તમે અહીંયા શું કરો છો? મારો છોડ, તું આ શું કરે છે? મેં સુસાઇડ કરવા જાઉં છું. પણ કેમ? જોતામાં જ મારી જોબ છૂટી ગઈ, મારા લગ્ન પણ તૂટી ગયા, મારા ભાઈબંધો પણ મારી સાથે ના ઉભા રહ્યા. અરે તો એમાં શું છે? એમાં શું છે? તમારી સાથે થયું હોત
તો તમને ખબર પડત. પણ તમારે શું, તમને કઈ કોઈના દુઃખ દેખાય છે? મને બધાને દુઃખ દેખાય છે. ભગવાન પર ભરોસા રાખ, બધું સારું થશે. તમારા ભગવાન જો હોત ને તો મને આ દિવસ જ ના દેખાડત. મને મરી જવા દો. અરે આવું ના બોલ, તું અહીંયા બેસ. જીવનમાં બધાને તકલીફો છે, પણ જો આનાથી હારી જઈશું તો ના ચાલે. આપણે લડવું જ પડશે. આ જ જીવન છે. મારી વાત સાંભળ. જો તું મને મિત્ર સમજતો હોય તો મારી સાથે દ્વારકા ચાલ. આ મુરલીધર કઈ રહી ગયા? મને કીધું હતું કે સ્ટેશન પર ભેગા થઈશું, હજુ દેખાયા ના. હજુ ટ્રેન આવવાની તો વાર છે, થોડીક વાર રાહ જોવો. હજુ મુરલીધર જલ્દી આવો. ટ્રેન આવી બી ગઈ. મુરલીધર તમે કઈ રહી ગયા? જલ્દી આવો, ટ્રેન ઉપરવાનો ટાઈમ થઈ ગયો. ક્યારે આવશે આ? મારે નહીં જવું, મારથી એકલાથી દ્વારકા નહીં જવાય. મેં ઉતરી જાઉં. અલા, ટ્રેન તો ઉપડી ગઈ. હવે શું કરું? કઈ નહીં, આગલા સ્ટેશને ઉતરી જઈશ. મુરલીધર, તમે અહીંયા? મેં ક્યારનો તમારી રાહ જોતો હતો. મેં તો અહીંયા જ હતો. તમને ખબર, મેં તો વિચારી લીધું હતું કે તમારી ટ્રેન છૂટી ગઈ. મેં તો આગલા સ્ટેશન પર ઉતરી જવાનો હતો. અરે તું તો મારો મિત્ર છે, હું તારો સાથ ક્યારે ને છોડું. સાચે મુરલીધર? હા મયુર. સારું સારું, તમે આરામ કરો, મેં મારી સીટ પર જાઉં. દ્વારકા પહોંચીને મળીએ. રાધે રાધે. ચાલો મુરલીધર, સ્ટેશન આવી. આ કઈ જતા રહ્યા? પાછા ગાયબ થઈ ગયા યાર. મુરલીધર કઈ જતા રહ્યા? પાછા ગાયબ થઈ ગયા. મુરલીધર મને ઉલ્લુ બનાવીને કશા વચ્ચે ઉતરી ગયા કે હું? કઈ નહીં, કાલે સવારે પહેલી ટ્રેનમાં પાછો જતો રહીશ. મયુર અહીંયા સુધી આવ્યો છે તો દ્વારકાધીશના દર્શન કરી વગર જાતો રહીશ? મુરલીધર, શું થયું પાર્ટનર? દર્શન કરવા નથી જવાનું? અરે મુરલીધર, તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? કાલે પણ મેં તમને કેટલા શોધ્યા પણ મળ્યા જ ના. તમે ખરેખર મનુષ્ય છો કે પછી જાદુગર? ચાલ દર્શન કરવા જઈએ. ના, હવે મારે નથી આવવું. મારી હમણાં ટ્રેન છે, મારાથી દર્શન નહીં થાય. મારે નીકળવું પડશે. જ્યારે તું હિંમત હારીને બેઠો તો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તને મારા દર્શન કરાવીને રહીશ. હું એમાં સફળ થયો. તો જોયું મિત્રો, આ હતી એક મયુરની કહાની. આવા તો બીજા કેટલા મયુર છે જે રોજ જ તકલીફોના દુઃખથી હારીને બેસી જાય છે ને ભગવાન પરથી વિશ્વાસ ઉઠાઈ લે છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન હંમેશા આપણી આસપાસ જ હોય છે. એ આપણો સાથ ક્યારેય નથી છોડતા. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ ના. ને વિડીયો જોતા રહેજો. જય દ્વારકાધીશ.